જો સાંભળવાની તેવડ તમારામાં નહીં હોય ને તો કમ્યુનિકેશન તમે ક્યારેય ઇમ્પ્રૂવ નહીં કરી શકો. શું કામ? એના માટે આ સાંભળો. એક્ઝામ્પલ આપું કે જ્યારે કોઈ વાત કરતું હોય કે અમે ગોવા ગયા હતા ફરવા, ત્યારે કસિનોમાં ને બીચ ઉપર ને બહુ બધી મજા કરી હતી. જો તમે ગયા હોય ને તો એની પછી તરત તમારું વાક્ય શું આવે ખબર? કે તમે શું મોજ કરી હોય? અમે તો તમારી થઈને વધારે મોજ કરી હતી. અમે ફલાણી જગ્યાએ ગયા હતા અને ઓલા બીચ ઉપર તો તમે ગયા જ નહીં હોય, અમે તો ન્યા હોતા જઈ આવ્યા હતા. સામેવાળો ખાલી એક વાક્ય બોલે ને ત્યાં તમે એના જવાબમાં 3 વાક્ય બોલી નાખો. સેમ આવું જ્યારે કોઈ તમારી સામે દુઃખ વ્યક્ત કરતું હોય પોતાનું, ત્યારે તમે એના કરતાં મોટી રીતે તમારી દુઃખી દાસ્તાન એની સામે કરવા માંડો. અને તમને એમ લાગતું હોય કે તમે આનાથી સ્માર્ટ લાગો છો, તો એ તમારી ભૂલ છે. સાયકોલોજીની ભાષામાં છે ને આને કન્વર્ઝેશનલ નાર્સિસિઝમ કહેવાય, એટલે કે વાતચીતનો અહંકાર. અને સાયન્ટિફિકલી આ પ્રૂવ થઈ ગયેલું છે. 1979ની અંદર અમેરિકાનો એક સોશિયોલોજિસ્ટ હતો કે ચાર્લ્સ ડર્બર. એણે ઘણા બધા લોકોની વાતચીત રેકોર્ડ કરી અને એમાંથી એણે કેવું તારણ કાઢ્યું કે 90% લોકો જ્યારે વાત કરતા હોય ને ત્યારે સામેવાળાની વાતમાં પોતાની સ્ટોરી ઘુસાડવાની ટ્રાય કરતા. આને ટેકનિકલ લેંગ્વેજમાં છે ને શિફ્ટ રિસ્પોન્સ કહેવાય. એનો મતલબ કે જેનાથી વાતનું ફોકસ સામેવાળા ઉપરથી શિફ્ટ કરીને પોતાની ઉપર લઈ લેવું. અને આપણે જનરલી શું વિચારતા હોઈએ કે સામેવાળાને આવી પરિસ્થિતિમાં આપણે આપણું ઉદાહરણ આપીએ તો એને સહાનુભૂતિ મળે, બરાબર? પણ જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી ખૂબ જ ખુશ હોય અને ખૂબ જ દુઃખી હોય, ત્યારે એને તમારી સ્ટોરીની કે તમારી સલાહની કોઈ પણ જરૂર નથી હોતી. ત્યારે એને ખાલી એક જ એક્સપેક્ટેશન હોય છે કે આ દુનિયામાં કોઈ એવું વ્યક્તિ હોય કે જે મને ખાલી સાંભળે. અને જો તમારે બેસ્ટ કમ્યુનિકેટર બનવું હોય ને તો તમે આવી વાતચીત દરમિયાન ખાલી એટલું જ પૂછો કે અચ્છા પછી શું થયું એન્ડ વોટ ડુ યુ ફીલ. અને તમને એવી વાતો જાણવા મળશે કે જે તમે એક્સપેક્ટ પણ નહીં કરી હોય. સો બી અ ગુડ લિસનર અને શેર કરો આ વિડીયો તમારા ગ્રુપમાં અને ફોલો કરો વાર્તાગ્રહ.